आज भक्त ની કોઈ ભૂલ હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે માટે કહો ભક્તરાજ આજ જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા સમુદ્રને મિલાવી અને આજ અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? અરે મારા નાથ, અહીંયા સુધી આવવાનો જો તમે કારણ પૂછતા હો પ્રભુ, તો મારા ઘોડાની લગામ મારા હાથમાં નથી મારા નાથ. હા ભક્તરાજ, આજ જગત મને બોલવા દેતું નથી પ્રભુ, જગત મને મારું તમારું ભજન કરવા દેતું નથી મારા નાથ. આ લગામ મારા હાથમાં નથી પ્રભુ. આ સુધી આવવાનું કારણ તો આપ જાણો છો પ્રભુ. હે ભક્તરાજ, આજ હું બધું જાણું છું, પણ હે ભક્તરાજ, આજ હું તમારા સ્વયં મુખેથી કંઈ સાંભળવા પણ માંગુ છું. હા મારા નાથ, ખરેખર મારા મુખથી સાંભળવું હોય તો એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે આજ ચિઠ્ઠીનો સાગર આજ ભટકે છે મારા નાથ. હું જંગલો જંગલ ભટકું છું પ્રભુ. હે ભક્તરાજ, એવું તે કહ્યું તમારું સ્વરાજ અને એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ. આજ મારવાડ જેવી ધીંગીદરા છોડી પોકરણ જેવા રૂડા રાજ છોડીને અહીંયા સુધી આવું પડ્યું ભક્તરાજ. અરે મારા નાથ, આજ પોકરણગઢ છોડવાની જો તમે વાત કરતા હો પ્રભુ, તો આજ મારે રયત મને ઢગલે પગલે બેના બોલે. એટલું જ નહીં મારા નાથ, પણ એક શબ્દ બોલવાની પણ મને ના પાડે છે મારા નાથ. નહીં ભક્તરાજ, આજ દેહ હોય વિના સંકોચે કહો ભક્તરાજ. હા મારા નાથ, કેવાના શબ્દ મારી પાસે અઢળક પીડા છે મારા નાથ, પણ હું આજ કેવા નથી માંગતો મારા નાથ. આ લગામ મારા હાથમાં નથી પ્રભુ. આજ મારી પરીક્ષા શા માટે કરો છો પ્રભુ? નહીં ભક્તરાજ, આજ દેહ હોય વિના સંકોચે કહો ભક્તરાજ. આજ અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? હા મારા નાથ, એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે આજ અજમલ ચિઠ્ઠીનો સાગર ભટકી રહ્યો છે પ્રભુ. આ જંગલો જંગલ હું ભટકું છું પ્રભુ. હે ભક્તરાજ, એવું તે કહ્યું તમારું સ્વરાજ ને એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ. આજ મારવાડ જેવી ધીંગીદરા છોડીને પોકરણગઢ જેવા રૂડા રાજ છોડી અહીંયા સુધી આવવું પડ્યું ભક્તરાજ. હા મારા નાથ, એક સ્વાર્થ અને પરમાર્થ ખાતર હું આજ ભટકું છું પ્રભુ. સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ. હા ભક્તરાજ, અને પરમાર્થની જો વાત કરતા હો તો પરમાર્થ કહેતા આજ બાર બાર ગાવ પર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ કોઈ પશુ પક્ષી રહેવા દેતો નથી મારા નાથ. આનો કઈ ઉપાય થાય હોય તો કહો મારા નાથ, નક પ્રેમથી આપ મને રજા આપો મારા નાથ, રજા આપો પ્રભુ. નહીં ભક્તરાજ, આટલા બધા અધીરા નબનો ભક્તરાજ, જો આજે તમે અહીંયા સુધી આવ્યા છો, આજ ખાલી હાથે તો નહીં જવા દો. માટે લ્યો ભક્તરાજ, આજે હું ડાળીને કેવા તમને પુષ્પ આપું છું. હા મારા નાથ, આજ વચન આપતા પહેલા વિચાર કરજો પ્રભુ. કા તમે મને રજા દેવરાવશો ને કા રજા લેશો મારા નાથ. પ્રભુ આજ મને વચન આપો, પણ વિચારીને આપજો મારા નાથ. જોજો મારા નાથ, વચન આપી આપ વિસરી ન જાતા પ્રભુ. લ્યો ભક્તરાજ, આજે હું ડાળીને કેવા તમને પુષ્પ આપું છું. એ જીવાલય મારા એ ડાળીના પુષ્પ
હે ભક્તરાજ જમડાઈના જે વેલા પુષ્પ આવ્યા અરે પુષ્પને પારણી પધરાવી નવ માસ એમની સેવા કરજો આજે 9મા માસે આજે મારાથી મોટા તારી બળદેવ આવીને તમારા ભવના મેણા ભાગે ભક્તરાજ તમારા ભાંજિયા મેણા ભાગે સાંભળો મારા નાથ કે ભાઈ તમારે કીધું છે પ્રભુ કે એક પાયે પાય વાળા નથી કહેવાતા પ્રભુ આ ભક્તરાજ 100 રૂપિયા પણ રૂપિયા વાળા નથી કહેવાતા મારા નાથ સત્ય વાત છે ભક્તરાજ અને એક દીકરે પણ દીકરા વાળા નથી કહેવાતા મારા નાથ અરે હા ભક્તરાજ ઈ આપવું હોય તો ઈ બીજું પુષ્પ આપો પ્રભુને આપ જેવું આપો મારા નાથ કે જગતમાં પૂજવા લાયક હોય તો માનું દ્વારકાધીશ પોતે પધાર્યો તો મારા નાથ આજે મળ્યા એને મળશો આગમની રીતે પૂર્વની પ્રીતે પ્રભુ 33 માઇલો તૂટે નહીં ભલે કુડિયા જ્ઞાન કૂટે મારા નાથ આપવું હોય તો ઈ બીજું પુષ્પ આપો પ્રભુ નકર પ્રેમથી મને આપ રજા આપો મારા નાથ હે ભક્તરાજ જમડાઈના બીજા પુષ્પ તો આપું ભક્તરાજ પણ એ પેલા આજે તમારે પણ તમારા જમણા હાથનું એક વચન મને પણ આપવું પડે ભક્તરાજ અરે મારા નાથ આટલી કસોટી કરી હજી આપ વસનની વાત કરો છો પ્રભુ તો એવા તમારા ક્યાં કઠણ વસન છે મારા નાથ જરા મને કઈ સંભળાવો પ્રભુ મને કઈ સંભળાવો મારા નાથ હે ભક્તરાજ આજ દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે અને જે હરખ ને જે ઉમંગ હોય ને ભક્તરાજ એ જ હરખ ને એ જ ઉમંગ આ પૃથ્વી ઉપરની મારી જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગો ને ભક્તરાજ તમારે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે ભક્તરાજ અરે નહીં મારા નાથ આ તો આપણી કઠણ માંગણી છે પ્રભુ નહીં ભક્તરાજ કાળા માથાનો માનવી રેગ ઠેક રાખી હગતો નથી આપ વસનની વાત કરો છો પ્રભુ હજી આપ પોકરણગઢની માય પધાર્યા નથી ઉકળતા દૂધડા ઉતાર્યા નથી પ્રભુ અને આપ વિદાયની વાતો કરો છો પ્રભુ આવા વસન મારે નથી જોતા મારા નાથ આવી વસને બાંધવાની વાતો રહેવા દો પ્રભુ હે ભક્તરાજ એ વાતને કેમ ભૂલી જાવ છો ભક્તરાજ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે અને હે ભક્તરાજ જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગો ને ભક્તરાજ તમારે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે ભક્તરાજ હા મારા નાથ આજે હું નહીં પણ જગત ખૂણે ને ખાસ કે તમારી વાતો કરે છે પ્રભુ કે કૃષ્ણ કનૈયો નટખટ કહેવાય પ્રભુ કૃષ્ણ કનૈયો કપટી કહેવાય મારા નાથ તમે આમ નહીં માનો પ્રભુ લ્યો મારા નાથ અજમન તમને જમણા હાથનું વસન અર્પણ કરું છું પ્રેમથી તમે પાલવી લેજો મારા નાથ હે ભક્તરાજ રાજ તમે તમારા જમણા હાથના વચન આપતા હોય લ્યો ભક્તરાજ જમડાડીને એવા બીજા પણ તમને પુષ્પ આપું છું હા મારા નાથ એ જીવાલય મારા એ દડીના પુષ્પ
રે પુષ્પને પારણી મધરાવી નરનારી મળી નવ નવ માસ એમની સેવા કરજો. આજે નવમા માસ આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે. એટલું નહીં ભક્તરાજ આવીને ભૈરવનો સહારો કરે. હા મારા નાથ, અમાર ડાળના બબે પુષ્પ આપ્યા વાત સત્ય છે પ્રભુ, પણ જે અમાર ડાળ્યું મને પેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખું મારા નાથ, જરા કઈ સંભળાવો પ્રભુ. હે ભક્તરાજ સમુદાયના જે પેલા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામડા વિરમદેવ રાખજો ભક્તરાજ. હા મારા નાથ, ઢોળા વિરમદેવ રાખશો પ્રભુ, પણ અમાર ડાળનું બીજું પુષ્પ આપ્યું એનું નામ શું રાખું મારા નાથ. હે ભક્તરાજ સમુદાયના જે બીજા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામડા રામદેવ રાખજો ભક્તરાજ, એમના નામડા રામદેવ રાખજો. હા મારા નાથ, ઢોળા રામદેવ રાખશો પ્રભુ, પણ તમે આવશો એની મને ખબર કેમ પડશે પ્રભુ? કોઈ સાલ માસ તિથિ તો હોય ને પ્રભુ. સાંભળો ભક્તરાજ, સાલ આપો વાલા 1461 દો. હા મારા નાથ,